મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની મુલાકાત લઈને ત્યાં પ્રગતિ હેઠળ રહેલા મહત્વાકાંક્ષી હેરિટેજ પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ અને ફસાડ રિસ્ટોરેશન પ્રોજેક્ટની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી આ કાર્યક્રમ દ્વારા વડનગરની પ્રાચીન ઇમારતો અને શેરીઓને તેના મૂળ વૈભવ સાથે પુનઃ સ્થાપિત કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરી કામગીરીની પ્રગતિ અને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ હેરિટેજ મૂલ્ય ધરાવતી ખાનગી મિલકતો અને રહેણાંક મકાનોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી તેમજ પરંપરાગત બાંધકામ શૈલીનો ઉપયોગ કરીને રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં સરકારે જનભાગીદારીનું વિશિષ્ટ મોડલ અમલમાં મૂક્યું છે, જેમાં કુલ ખર્ચના 80% રકમ રાજ્ય સરકાર સહાય પેટે ચૂકવે છે અને 20% ફાળો મિલકત ધારકો આપે છે. સમગ્ર પ્રોજેક્ટને પ્રેરણા સ્કૂલ, કીર્તિ તોરણ, પથ્થરની હવેલી અને શર્મિષ્ઠા તળાવ જેવા 4 મહત્વના ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 55 ઐતિહાસિક ઇમારતોનું રિસ્ટોરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને અન્ય 52 ઇમારતો પર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.